દેહનો ત્યાગ કર્યો છે, ધન્ય છે વીર પુરુષને જેને મિત્રને પણ આટલો પ્રેમ આપ્યો છે એવા રામની વાતો છે ને કલાકો સુધી કર્યા કરીએ ને તો બાપ આપણથી છૂટી ન શકે. આપણે કલાકો સુધી એનું રટન કર્યા કરીએ, એનું મનન કર્યા કરીએ, એનું નિધ્યાસન કર્યા કરીએ ને તો મને ખબર પડે કે હું કોના વંશનો છું. ભલા હું કયા કુળનો છું? હું બ્રાહ્મણ કુળનો છું, હું ક્ષત્રિય કુળનો છું અને રઘુવંશની રીતિ પ્રમાણે ચાલનારો હું જે ભારત દેશની અંદર એ ભગવાન પરમાત્મા રામ પધાર્યા છે એ દેશનો હું બ્રાહ્મણ છું. તો રામની રીતિ, રામની પ્રીતિ, રામનું કર્તૃત્વ, રામનું વાત્સલ્ય, રામનું ગુણ એ હું કેમ ભૂલી શકું? આમ દિવ્ય કથા વાલ્મીકી અહીંયા રામચંદ્રજીની બતાવી છે, પણ રામચંદ્રજીનું જીવન વાતો કરીએ તો ખૂટે જ નહીં. ભલા પણ મારે કૃષ્ણ પરમાત્માને ચંદ્રવંશની કથાઓ આગળ લેવી છે એટલે ભગવાનને રામચંદ્રજીની કથાને અહીંયા ભાગવતની અંદર એ વિરામ આપી અને હવે એ ચંદ્રવંશની અંદર જવા પ્રયાણ કરું છું. આ ઋષિક પુત્રની માંગણી કરી અને ઋષિકે માંગણી કરતા આ ગાંધી વિચાર કરે છે કે આ તો બ્રાહ્મણ છે, હું ક્ષત્રિય છું, ક્ષત્રિય કુળની અંદરથી આ બ્રાહ્મણ કુળમાં મારે દીકરી દેવી કેમ, પણ બ્રાહ્મણ છે ને એટલે એનો શબ્દ ઉથાપી ન શક્યા એટલે એને પછી માંગણી કરે છે. એક એવો કરાર કરે છે કે રાજા હે ઋષિ, તમે મને આખો ઘોડો કાળો હોય અને એક જમણો કાન સફેદ હોય એવા 1000 ઘોડા લાવી દો ને તો હું તમને આ કન્યા પરણાવું. એટલે એને એમ તો કેટલા ઘોડા ક્યાંથી લાવી શકે, અને પાછા આખો ઘોડો કાળો હોય ને એક કાન સફેદ હોય આવા ઘોડાની માંગણી કરી છે. આ ઋષિએ બ્રહ્માની પાસે માંગણી કરી. બ્રહ્માએ છે ને બ્રહ્માએ એને આ 1000 ઘોડા એવા કાળા આપ્યા છે અને એક કાન ધોળો સફેદ છે એવો એક ઘોડો આપ્યો છે. આમ બ્રહ્મ મંત્ર દે, બ્રહ્મ વિષય દે આ ઋષિ આ રાજાની કન્યા સાથે પ્રયાસ અયોધ્યામાં રામચંદ્રજી ભગવાન પધાર્યા. આજ કૃષ્ણ પરમાત્મા છે ને એ ગોકુળની અંદર પધાર્યા ને તે 1 મહિના સુધી સૂર્યને ઉગવા જ ન દીધો. ચંદ્ર કે હવે મારો વારો, કારણ કે તે રામકાળમાં તમારો વારો હતો, ચંદ્રકાળમાં મારો વારો. એટલે કહેવાનો હેતુ મારો તે છે, આની પાછળનો આમ આધ્યાત્મિક અર્થ એ છે કે 1 મહિના સુધી માણસ છે ને એ નંદ બાબાનો આંગણો છોડીને ગયા જ નથી. એટલે આ નંદ બાબાના આંગણામાં 1 મહિના સુધી આ ઉત્સવ ઉજવાયો છે. આખો આંગણો છે ને એ માખણથી આમ જેમ ચોમાસાની અંદર કાદવ ને કિચડ થાય ને માખણ તો કાદવ થયો છે.
बहु कीला वाले कामण बहु कीला माखण चोरी मोहन माखण चोरी मोहन सित चोरी लीला नंद यशोदा घेर वैकुंठ उतारो वैकुंठ उतारो कालिय मर्दन कीला कालिय मर्दन कीला गायो निचारी ऋण जनो तुझ पार के नहीं आवे नहीं आवे वेदी वेद पुकारे निधि वेद पुकारे निधि निधि वेद पुकारे निधि वेद पुकारे